શું નામ છે ભાઈ તમારું? હાજીભાઈ સાહેબ. હાજીભાઈ, તો શું તકલીફ હતી તમને? સાહેબ મને કમરની તકલીફ હતી. એને કમરના હિસાબે મારે આ બે પગ છે ને એ તો ખોટા જ થઈ જતા હતા. બરોબર. પછી હું મોરબી દવાખાને પહેલા આવ્યો. પછી મોરબીમાંથી મને અહીંયા દવા ચાલુ કરી હતી, એનાથી મને ફાયદો ન થયો. પછી મને તરત એ દવાખાના વાળે ઓપરેશનનું કીધું પહેલાં. પછી ઓપરેશન મને બીક લાગી એટલે ન કરાવ્યું ઓપરેશન. પછી મને કીધું કે તો રાજકોટ જાઓ. પછી હું રાજકોટ ગયો. રાજકોટ ગયો તો અહીંયા મને 800-900 રૂપિયા ખાલી કેશના લીધા ને દવાના લીધા 1500 રૂપિયા જેવા. એટલે અઠવાડિયા 15 દીની મને દવા આપી. પછી મને અહીંયા મેળ ન આવ્યો એટલે પછી મારે એમ કીધું થયું કે અમદાવાદ બતાવો. તો હું અમદાવાદ સિવિલમાં બતાવ્યો. એટલે સિવિલની દવા લઈ આવ્યો. 6 થી 7 દીની મેં દવા લઈ આવ્યો હતો. 6-7 દીમાં એ મેળે ન આવ્યો. પાછો જ્યાંથી હું દવા લેતો હતો ત્યાં દવા ચાલુ કરી. એટલે લગભગ ઓછામાં ઓછું મારે બે વર્ષ જેવું થવા આવ્યું. બરોબર. એ 2 વર્ષથી પછી હું અહીંયા તમારા કને દવા લેવા આવ્યો. એટલે મને અહીંથી થોડુંક સારું થયું. કેટલું સારું દેખાય છે તમને? એટલે અમારે અહીંયા ઘણું સારું એમ. તમારી દવા કરતા ને તમારા કરતા અહીંયા તમારી સારવાર કરતા સારું છે એમ. કેટલી વાર તમે સારવાર કીધી અત્યારે કલાક તો 2 કલાક 3 કલાક જેવું થયું સાહેબ અત્યારે સારવારમાં. બરોબર. એ સારવારથી કેટલો ફેર તમને લાગે? ઘણો ફેર લાગે છે. તમારી સાથે દાઉદભાઈ આવ્યા છે. દાઉદભાઈ, જી સાહેબ. શું તમારા ભાઈને તમે લઈને આવ્યા? શું તમે કહેવા માંગો છો? મારા મામાના દીકરા ભાઈ છે અને મિત્ર પણ છે. બરોબર. એ આવ્યા હતા, અમારા ભાઈની દીકરી ઓફ થઈ ગઈ ત્યારે એને ફાઇલદાર ને જોઈ. તને શું તકલીફ છે? એમને કીધું મને આ રીતે આ તકલીફ છે. બરોબર. મેં કીધું આપણા મિત્ર છે જયસુખભાઈ છે અને હાડકાના પેશિયન્ટ છે. બરોબર. કોઈ સનાયું કે ઘૂંટણનો દુખાવો છે અને અમે એના ભેગા કેમ કરવા જાય છે. એટલે મેં કીધું મને નોલેજ છે, તારે આ વસ્તુ 50% નહીં હોય 100% તારે ફેર થઈ જશે. એનું કારણ કે કેમ કરીશ એટલે અમને તો પૂરેપૂરો ભરોસો છે. માણસ જે હાલી નથી શકતા એવા લોકોને અમે અહીંયા જોયેલ છે કે ચાલતા જાય છે. 2 જણા લઈને આવ્યા હતા વમાની. અમે જયારે કેમ્પ કર્યો ને ત્યારે મારી નજરનો દાખલો 2 જણા પકડીને લઈ આવ્યા હતા ઘરેથી. ખાટલામાં ઉપાડી કહેવાય, પણ એ ચાલતો ગયો તો એ ભાઈ. બરોબર. આપણું આજ કહેવાનું છે કામ સાહેબ નું બહુ સરસ છે. એવું નહીં કે મારા મિત્ર છે, કેમ કે અહીંયા શનિવારે ને રવિવારે ને બુધવારે જ હોય છે, પણ આ સ્પેશિયલ અમારા માટે ફોન કર્યો એટલે હાજર જ છે. એમની સર્વિસ સારી છે. જય ભારત. તમારા ભાઈને અત્યારે કેટલા ટકા સારું કેટલો ફરક છે એ કયો? તો સાહેબ હવે એ પોતે એમ કહે છે કે 50% મને સાહેબ અત્યારે 50% ફરક છે ને સારું છે પણ એમ. મારે જે આ નસું પકડાતી હતી અત્યારે તમે સારવાર લીધી એમાં જ આ બધું ફ્રી થઈ ગયું. આ પગ જે અત્યારે ઘૂંટણ બધા ખોટા થઈ જતા હતા જીવન નહોતું એ બધા અત્યારે મારો ફ્રી થઈ ગયું. પગ હાજા થઈ ગયા ને? હાચા થઈ ગયા. પગ તમારી સારવારથી અત્યારની સારવારમાંથી ખાલી 2 થી 3 કલાકની સારવારમાંથી ફાયદો થયો. હાલતા થઈ ગયા તમે પલટ બે પણ શકો. હજી તમારી દવા બવા અમે કઈ કરી નથી, ખાલી આ જ સારવાર કરી છે. એનાથી જ ફાયદો છે મને. એનાથી દવા આવે કાશું એનાથી ફાયદો પણ થશે. તમારી સારવાર જોતા અમને એમ થશે કે દવાથી ફાયદો થશે ખરું પણ